वडोदरा के घारेली बाग में हुई दर्दनाक घटना को लेकर कांग्रेस ने जल्द से जल्द न्याय की मांग की है। वडोदरा शहर के कारेली बाग क्षेत्र में गुरुवार देर रात आम्रपाली कॉम्प्लेक्स के पास हुई भीषण सड़क दुर्घटना को लेकर आज वडोदरा शहर कांग्रेस समिति के अध्यक्ष ऋत्विक जोशी, विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव समेत कांग्रेस कार्यकर्ताओं ने पुलिस कमिश्नर से मुलाकात कर ज्ञापन सौंपा। कांग्रेस नेता ने मांग की कि 4 व्हीलर वाहन चालकों द्वारा लापरवाही से गाड़ी चलाने के कारण लगातार हो रही दुर्घटनाओं पर सख्त कार्रवाई की जाए। साथ ही उन्होंने पुलिस से यह भी अपील की कि सख्त ट्रैफिक नियमों को लागू किया जाए, जिससे भविष्य में इस तरह की दुर्घटनाओं को रोका जा सके। वडोदरा शहर में जे गमख्वार अकस्मात थयो, जेमां एक बेनનું મૃત્યુ થયું, બહુ દુઃખ થાય છે। આપણે તો વાતો કરીએ છીએ પણ આપણે સમજી ન શકીએ પરિવાર પર શું એમના પર શું વીતી હશે અત્યારે પરિવાર પર, જેમના પરિવારના સભ્ય પણ દવાખાનામાં એડમિટ છે અને સિરિયસ છે। અને વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો આપણે તમે સૌ મીડિયાના સાક્ષી છો કે આ પહેલો બનાવ તો છે નહીં, અને એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો તો વધતા જાય છે। આ જે આરોપી છે એ આરોપીને મને એવું ખબર નથી પડતી કે પોલીસ દ્વારા એને કેમ આવી સુવિધા આપવામાં આવે છે કે જે આરોપી પકડાય એ આરોપીને આપણે મોઢું ઢાંકી દેતા હોય છે, કાં તો મીડિયાથી દૂર કરીએ છીએ, તો આ આરોપીને એવી કેમ છૂટછાટ આપવામાં આવી? મીડિયામાં બાઇટ આપી રહ્યો છે બિંદાસ, એના મોઢા પર કોઈ દુઃખની લાગણી નથી। અને આ એવું તો કોનો આની પર હાથ છે કે વડોદરા શહેરની પોલીસ આ જે રીતે કરવી જોઈએ કામગીરી, એવું મને પણ શંકા છે ને વડોદરાની પ્રજાને પણ શંકા છે। જે વિડીયો મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે, જે ન્યૂઝ અમને મળે છે, એવી અફવા છે કે ભાઈ આવા કોઈ મોટા માથાનો હાથ છે વારાણસીથી, જેના કારણે આના પર આને બધી છૂટછાટ આપવામાં આવી છે। હમણાં 11:30 તો એસએસજી હોસ્પિટલ જેટલો ફાસ્ટ ચાલતો હતો, સ્પીડમાં ગયો। અત્યારે જે રિકન્સ્ટ્રક્શનમાં જોયું તો કે ભાઈ એના હાથ પગ તોડ્યા છે। હવે અમારે તો એ પૂછવું છે ખરેખર કે આવું થાય છે કે પછી એક્ટિંગ કરે છે? અને પ્રજાને પણ આવો સવાલ છે। આરોપીના વરઘોડા કાઢો, આનો તો વરઘોડો કાઢો જે માનવ વધ છે, માનવ વધ। વડોદરા શહેરમાં શહેરીજનો પરિવાર સાથે બહાર નીકળ્યા હોય 2 વ્હીલર પર, અને પાછળ કોઈ યમરાજ બનીને આવીને આવી રીતે એમનો જીવ લઈ લે, આવો અધિકાર કોને આપ્યો છે? આપણા પાસે વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા છે। સંગમ 4 રસ્તાથી આમ્રપાલી સુધીનું તમે વાત કરો છો કે ભાઈ એને ગાડી ચલાવી છે, તો એના પહેલા એ કઈ હતો? સંગમ 4 રસ્તા કેવી રીતે આવ્યો? આ બધા બહુ મુદ્દા છે, જે મુદ્દાને લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવા આવ્યા છે, અમે રજૂઆત કરવા આવ્યા છે। આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે, જે બાબતે અમારે એમની સાથે ચર્ચા કરવી છે।